આ તરફ નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતી છોડીને ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો। આ પરિસંવાદમાં ચીખલી અને આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જમીનની ફળદ્રુપતા જાળવવા અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે। ઉપસ્થિત કૃષિ નિષ્ણાંતો અને રાજ્યપાલ દ્વારા ખેડૂતોને જીવામૃત ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ અને તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। પરિસંવાદ દરમિયાન રાજ્યપાલે ખેડૂતોને અપીલ કરી હતી કે ગાય આધારિત ખેતી અપનાવીને ખેતી ખર્ચ શૂન્ય કરે અને સમાજને शुद्ध आहार पूरो पाड़े। मैं गुजरात प्रदेश में 8 लाख किसान प्राकृतिक खेती करना शुरू कर चुके हैं। आज इस खेती की आवश्यकता इसलिए है कि पर्यावरण एक चुनौती बन चुका है। प्राकृतिक खेती में पर्यावरण शुद्ध रहता है, पानी 50% कम लगता है, धरती की उर्वरा शक्ति बढ़ती है, ऑर्गेनिक कार्बन बढ़ता है। गाय आधारित ये खेती होने के कारण देसी गाय का भी पालन होता है और सबसे बड़ा लाभ कि इसमें किसान का खर्चा न के बराबर होता है और लोग इसके उत्पादन को खाएंगे तो उनका स्वास्थ्य बनता है।